તો વાત કરીએ સુરતની તો સુરતમાં વિધવા મહિલાનું ઘર પચાવી પાડવાનો આક્ષેપ કે જ્યાં આ સાથે જ આજે આદિવાસી મહિલા અને તેમના પરિવારજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને કાવતરું કરનાર ઇસમની ધરપકડ કરવાની માંગ પણ કરવામાં આવી છે। ત્યારે ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું છે કે રૂપિયા પરત આપવાની બાંયધરી આપવામાં આવી હોવા છતાં પણ આજ દિન સુધી પૈસા ચૂકવવામાં આવ્યા નથી અને જેથી સવિતાબેન અને તેમના પરિવારજનોએ કલેક્ટર સમક્ષ ન્યાયની માંગણી કરી છે અને તાત્કાલિક આ મામલે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। आज हूँ एक आदिवासी આગેવાન છું। આજે અમે સુરત કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવા આવ્યા છે કે અમારા જે વિધવા મહિલા છે સવિતાબેન પટેલ, એમનું ઘર એક હર્ષદ પ્રજાપતિ નામના વ્યક્તિએ એક રોહિત નામના વ્યક્તિની ઉપર લોન લઈ અને એ ઘર પચાવી પાડ્યું છે। આજે જે લોન છે એ લોનના પૈસા પર પોતાના એકાઉન્ટમાં લઈને 2019 થી લઈને અત્યાર સુધીમાં એ પૈસા ભરતો પણ નથી અને 2022માં અમે જ્યારે મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી ત્યારે પોતે કબૂલાત કર્યું છે કે મેં આટલા 12 લાખ રૂપિયા આ વિધવા મહિલાના એકાઉન્ટમાંથી મારામાં ટ્રાન્સફર કર્યું છે અને હું 6 મહિનાની અંદર આ બધા પૈસા બેંકના હું ભરી દઈશ। પરંતુ આજે 6 મહિનાની જગ્યાએ આજે 1.5 વર્ષ થયું, એ પૈસા પણ નથી ભરતો અને બેંકને પણ નથી મળતો, નથી અમને મળવા આવતો। તો અમે કલેક્ટર શ્રીને આજે આવેદન પત્ર આપી એ માંગણી કરીએ છીએ કે જલ્દીથી જલ્દી હર્ષદ પ્રજાપતિ નામના ફાઇનાન્સર ને ધરપકડ કરવામાં આવે અને જેલ